અમારો ગ્રહ, અમારું આરોગ્ય. અમારો ગ્રહ અને અમારું આરોગ્ય પરસ્પર સંબંધિત છે. અમારા આરોગ્ય અને સુખાકારી માટે અમને જરૂર છે સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા, પોષક આહાર, એક પર્યાવરણ જે અમારું માનસિક અને શારીરિક સુખાકારી સુવિધા આપે જ્યાં પણ અમે રહેતા હોઈએ અને દરેક માટે, દરેક જગ્યાએ અને દરેક સમયે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ. અને અમે અપેક્ષા રાખીએ છીએ આ અમારા ગ્રહ પર છે જેને અમે પૂરતું ધ્યાન આપ્યું નથી. અમારી ક્રિયાઓ અમારા કુદરતી સંસાધનોને ખતમ અને પ્રદૂષિત કરી રહી છે, જેનાથી એક સંકટ ઊભું થઈ રહ્યું છે જે અમારા આરોગ્ય અને અસ્તિત્વને ધમકી આપે છે. જલવાયુ પરિવર્તન, પૂર, જંગલની આગ, ચૂકા, તીવ્ર વરસાદ, તાપમાનમાં વધારો મોટા પાયે પીડા, લોકોનું સ્થળાંતર અને મૃત્યુનું કારણ બની રહ્યા છે. તેમના આરોગ્ય અને જીવન જરૂરી સાધનોને અસર કરી રહ્યા છે. સંક્રમણજન્ય રોગોના પ્રકોપ, આઘાત, ઈજાઓ, ગરમીના ઝટકા, કુપોષણ અને અપૂરતું પોષણ જે પાક નિષ્ફળતાના કારણે ખોરાકની અછતને કારણે થાય છે તે પણ જલવાયુ પરિવર્તન સાથે સંબંધિત છે. આજે જલવાયુ પરિવર્તન એકમાત્ર સૌથી મોટી ધમકી તરીકે ઉભરી આવ્યું છે. અમારા સતત વિસ્તરતા, અનિયોજિત શહેરો અને વસાહત વિસ્તારો, ખોરાકની બદલાતી આદતો, અસ્વસ્થ જીવનશૈલીઓ, જીવનને ધમકી આપતી અને અક્ષમ બનાવતી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હૃદય રોગો, શ્વાસની બીમારીઓ, સ્થૂળતા અને માર્ગ અકસ્માતની ઈજાઓ થોડા નામ લેવા માટે અસરગ્રસ્ત લોકોની વધતી સંખ્યામાં યોગદાન આપી રહી છે. દર વર્ષે 13 મિલિયન લોકોનું જીવન વૈશ્વિક સ્તરે તારવા યોગ્ય પર્યાવરણીય કારણોસર ગુમાવાય છે. માત્ર હવા પ્રદૂષણ જ કારણ બને છે. દર વર્ષે અમારા પ્રદેશમાં 2.4 મિલિયન મૃત્યુ. દર વર્ષે 9.2 મિલિયન લોકો અસારમારક રોગોથી આ પ્રદેશમાં મૃત્યુ પામે છે. દર વર્ષે 1.6 મિલિયન લોકો તમાકુના ઉપયોગથી આ પ્રદેશમાં મૃત્યુ પામે છે. ઉપરાંત તમાકુની ખેતી અને તમાકુની પેકેજિંગ પર્યાવરણ અને આરોગ્ય માટે જોખમ વધારવામાં યોગદાન આપે છે. આ દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ અને પીડા આપણા આરોગ્ય પ્રણાલીઓ પરના દબાણ અને સ્થિતિની પર વાત કરે છે. ચાલુ મહામારીએ આ અસમાન અને અસ્થિર પ્રણાલીઓનો પર્દાફાશ કર્યો છે જેમાં આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ. મહામારીએ વધુ સારું અને હરિયાળું પુનર્નિર્માણ કરવાની તક પણ પૂરી પાડી છે. અમે હવે અમારી પૃથ્વી અને અમારા આરોગ્ય માટે કાર્ય કરવું જોઈએ. પ્રકૃતિનું રક્ષણ કરો અને તેને જાળવો. વનસંપત્તિ વધારવાનું પ્રોત્સાહન આપો. હવા ગુણવત્તામાં સુધારો કરો. કૃષિ પ્રથાઓમાં પ્રદૂષણ બંધ કરો. સતત ખેતીને પ્રોત્સાહન આપો. પાણી પીવાનો પુરવઠો સુરક્ષિત કરો. જલવાયુ પ્રતિરોધક અને પર્યાવરણને અનુકૂળ આરોગ્ય સંભાળ સુવિધાઓ બનાવો. પાણી અને સ્વચ્છતા પ્રાથમિક આરોગ્ય સેવાઓમાં અખંડિત હોવા જોઈએ જે દરેકને ઉપલબ્ધ છે. જલવાયુ પ્રતિરોધક પાણી, સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપો. પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપો. ઝડપી અને સ્વસ્થ ઉર્જા પરિવર્તન સુનિશ્ચિત કરો. હવા ગુણવત્તાના ધોરણોને કડક રીતે અમલમાં લાવો. જાહેર પરિવહન માળખામાં રોકાણ વધારવું. સ્વસ્થ અને ટકાઉ ખોરાક પ્રણાલીઓને પ્રોત્સાહન આપો. હરિયાળી અને સ્વસ્થ જગ્યાઓ સાથે સ્વસ્થ વસવાટયોગ્ય શહેરો બનાવો જે શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. રસોઈ માટે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપો. વિશ્વ આરોગ્ય દિવસ પર હું દરેકને અમારા આરોગ્યના રક્ષણ માટે એકસાથે કાર્ય કરવા માટે બોલાવી રહ્યું છે અને અમારા પૃથ્વી માટે એક સ્વસ્થ આવતીકાલ માટે